નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. આજે મહેસાણા ખાતે મોઢેરા સર્કલ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે બાંગ્લાદેશમાં આપણા હિન્દુ ભાઈઓને મારી નાખવામાં આવે છે એના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે મોઢેરા ચોકડી ઉપર વિરોધ પ્રદર્શન અને વિધર્મી બાંગ્લાદેશીઓનું પુતળા દહન કર્યું અને સાથે સાથે રોડ ચક્કાજામ પણ કરવામાં આવ્યો. અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને એવી સૂચના પણ આપી કે જો પ્રશાસન અમારી વાત નહીં સાંભળે તો આના કરતાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન મહેસાણા ખાતે કરવામાં આવશે. અને આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. વાત કરવા જઈએ તો બાંગ્લાદેશની અંદર જે યુનિટ સરકાર ચાલી રહી છે એ પોતાની મનમાની કરી રહી છે. આગામી સમયમાં પણ આપણા ત્યાં આગળ જે ધર્મ ટેમ્પલો હતા એના ઉપર પણ આ લોકોએ પ્રત્યાઘાત કરેલા, એનો પણ આપણે પ્રતિસાદ આપવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ હવે સમય જેમ કહી શકાય ને કે પાણી એક લેવલથી ઉપર જઈ રહ્યું છે, તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આખા ભારતની અંદર આવા કાર્યક્રમો આપી રહ્યું છે. અને જે વાત કરીએ દીપુદાસની, તો દીપુદાસનો કંઈ મોટો વાંક ગુનો ન કહી શકાય, પરંતુ એમણે ખાલી એક જ વાત કરી કે સર્વ બધાના જે ભગવાન એક સમાન છે. તો જો આવા ઇસ્લામિક કટ્ટરપંથીઓ જે જેહાદીઓ કહી શકાય કે જે ચરમસીમા એ લોકો તોડી રહ્યા છે અને એક હદથી પણ આ લોકોએ જીવતા સળગાવવાનો જે પ્રયત્ન કરે, એ લોકોની માનસિકતા કેટલી ભયંકર કહી શકાય. એ જ માનસિકતા ભારત દેશની અંદર જો ના આવે, એના માટે પણ અહીંયા જે પણ સરકારશ્રીને પણ અમે રજૂઆત કરવા માગીએ છીએ. જેટલા પણ બાંગ્લાદેશીઓ અહીંયા વસી રહ્યા છે એ બાંગ્લાદેશીઓને ઝડપીમાં ઝડપી અહીંથી બહાર કરવામાં આવે. અને જે લોકો પણ અહીંયા કાયદેસર વિઝા મેળવીને આવ્યા છે, તો જો એ લોકોની પણ આવી જો ઇસ્લામિક કટ્ટરપંથી એમની પોતાનો સ્વભાવ બની રહ્યો, અહીંયા આજે જોઈએ તો ડૉક્ટરો પણ આજે એક આ લેવલે જઈ રહ્યા છે. તો અમે વિશ્વ હિન્દુ પરિષદ જો સરકાર સંભાળી નહીં જાગે તો આજે પણ અમે ભયંકર કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ, આના પછીનો બીજો પણ. અને જો સરકારને પણ અમે જગાડવાનું કામ કરશું. અને જો સરકાર આ જો કાર્ય નહીં કરે તો કદાચ અમે એવું માનીએ છીએ કે કાયદા કાનૂન અત્યાર સુધી અમે અમારા માથા ઉપર રાખીને ચાલ્યા છીએ, પરંતુ આ કાયદાને તોડી અને અમારે હાથ ઉપર ન લેવો પડે તો સરકાર સંભાળી જાગે એવી અમારી સરકારશ્રીને પણ પ્રાર્થના છે. જય શ્રી રામ. જય શ્રી રામ.